એસઆઈપી ચાલુ કર્યા પછી માર્કેટ નીચે પડી જાય ત્યારે આપણે શું કરવું જોઈએ? જ્યારે પણ માર્કેટ નીચે પડે છે ત્યારે એવું નહીં સમજવું કે આપણે લોસમાં છીએ. ત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ વધારે કરવું જોઈએ, ના કે આપણે સ્ટોપ કરવું જોઈએ, કારણ કે ત્યારે યુનિટ પણ વધારે મળે છે. અને જ્યારે માર્કેટ અપ જાય છે ત્યારે એનએવી પણ વધે છે અને ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ પણ વધી જાય છે. પહેલા 2-3 વર્ષમાં માર્કેટ ડાઉન પણ જશે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ પણ માઇનસમાં જશે. ત્યારે ગભરાવું નહીં. તેનું આપણે એક ઉદાહરણથી સમજીએ. તમે 10,000ની એસઆઈપી ચાલુ કરી છે. પહેલા વર્ષે 1,20,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ થાય ત્યારે 1,20,000ના તમને 99,000 પણ દેખાશે. ત્યારે પણ ગભરાવું નહીં. બીજા વર્ષે 2,40,000ના 2,13,000 પણ થશે. ત્યારે પણ ગભરાવું નહીં. હવે 5મા વર્ષે 6 લાખના 10 લાખ થશે. હવે આ જર્નીમાં માર્કેટ અપ જાય કે ડાઉન જાય, પરંતુ તમારો પોર્ટફોલિયો માઇનસમાં નહીં જાય. 10મા વર્ષે 12 લાખના તમને 38 લાખ દેખાશે. 25મા વર્ષે તમને 30 લાખના 2,63 લાખ થશે. માર્કેટે 15% રિટર્ન આપ્યું હોય ત્યારે 2,63 લાખ તેની વેલ્યુ હશે. દર 5 વર્ષે કમ્પાઉન્ડિંગ સાયકલ મળે છે, એટલે કે તમારો પૈસો ડબલ થાય છે. તેથી કમ્પાઉન્ડિંગનો લાભ મેળવવા માટે અત્યારે જ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. Mutual fund investments are subject to market risks. Read all scheme related documents carefully.